સત્યનારાયણ ગંગારામ પિત્રોડા મૂળ ગુજરાતના હળવદના અમેરિકામાં સ્થાયી થયેલો એક એવો ચહેરો જેને આપણે સેમ પિત્રોડા તરીકે ઓળખીએ છીએ, ટેકનોલોજીના જનક તરીકે ઓળખતા હતા. દેશમાં આવેલી ટેલિકમ્યુનિકેશન ક્રાંતિ માટે પણ એમને ઘણી બધી ખ્યાતિ મળી, પરંતુ એના પછી કોંગ્રેસ માટે મણિશંકર અય્યરની જેમ વારંવાર અમુક નિવેદનો માટે જાણીતા છે. જો કે આ વખતે ચૂંટણીમાં વિવાદ જાણી જોઈને શોધીને એમના સુધી પહોંચાડવામાં આવ્યો છે અને એટલા જ માટે આજના સમાચારનું કેન્દ્રબિંદુ સેમ પિત્રોડાની આજુબાજુ છે અને આપણને એ દિશા બતાવે છે કે ચૂંટણીમાં હજુ બીજા તબક્કાનું મતદાન પરમ દિવસે છે. ત્યાં સુધીમાં આ માહોલ છે તો છેલ્લો તબક્કો આવતા સુધીમાં ખબર નહીં કેટલા અસ્ત્રો શસ્ત્રો બહાર આવવાના છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ચૂંટણી યુદ્ધ છે અને યુદ્ધમાં અસ્ત્રો શસ્ત્રો બધું વપરાય છે, પરંતુ તમારું વાકબાણ, તમારો વાક પ્રહાર એટલે કે જે શબ્દ છે એ બહુ મહત્વનો સાબિત થતો હોય છે. સેમ પિત્રોડા કે મણિશંકર અય્યર કે પછી બાકીના કોંગ્રેસના અમુક એવા નેતાઓ છે જેમના દરેક ઇન્ટરવ્યૂ ગેરંટી સાથે ભારતીય જનતા પાર્ટીનો સોશિયલ મીડિયા અને આઈટી સેલ ધારીને જોતો હશે કે એ કશુંક બોલે અને આપણને ચૂંટણીનો મુદ્દો મળે. છેક સુધી ચૂંટણીમાં કોઈ મુદ્દો હતો નહીં. પહેલા તબક્કાનું મતદાન પૂરું થયું ત્યાં સુધી ચૂંટણી એકદમ નીરસ રીતે 102 બેઠક પર, એટલે જે 7 તબક્કા પર મતદાન થવાનું છે એમાં પહેલા તબક્કામાં સૌથી વધારે બેઠકો પર મતદાન હતું એ 102 બેઠકો છે. એના પછી બીજા તબક્કાનું 26 તારીખે છે. રાજસ્થાનમાં પ્રધાનમંત્રી મોદી હતા, મંગળસૂત્રવાળી વાત લાવ્યા. પ્રિયંકા ગાંધીએ પ્રહાર કર્યો. એમણે કહ્યું કે મારી માએ તો પોતાનું મંગળસૂત્ર કુરબાન કરી દીધું છે દેશ માટે. બોલવામાં શું જાય છે, બંને તરફથી બોલવાનું ચાલુ હતું. એટલે જેટલો પ્રહાર નરેન્દ્ર મોદીએ કર્યો એટલો જ ઇમોશનલી કનેક્ટ થાય એવો પ્રહાર પ્રિયંકા ગાંધી દ્વારા કરવામાં આવ્યો. પણ એના પછી એ મુદ્દો અચાનક ગાયબ થઈ ગયો. હવે મુદ્દો આવી ગયો સેમ પિત્રોડા. મુદ્દો શું છે? સેમ પિત્રોડા એક ઇન્ટરવ્યૂમાં બોલ્યા, અમેરિકાનું ઉદાહરણ આપતા એ યુએસના ઇનહેરિટન્સ લોની એટલે કે વારસાની વાત કરતા હતા. અમેરિકાના કાયદા પ્રમાણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે અને એની 100 કરોડની સંપત્તિ છે તો એ 100 કરોડમાંથી ખાલી 45 કરોડ જ જે તે વ્યક્તિના વારસદારને મળે. બાકીની 55% એટલે કે 55 કરોડ જે એના રૂપિયા રહ્યા ઉદાહરણ તરીકે, તો એ બધા જ સરકાર લઈ લે. આ ત્યાંનો કાયદો છે. અમેરિકાની ટેક્સ સિસ્ટમ ખાસી અલગ છે, ઓસ્ટ્રેલિયાની અલગ છે, કેનેડાની અલગ છે. દેશ બદલાય એમ ટેક્સ સિસ્ટમ બદલાઈ જાય છે. સેમ પિત્રોડાનું ઉદાહરણ આપીને કહી રહ્યા હતા કે દેશની સંપત્તિ છે એ એક ચોક્કસ હિસ્સામાં સ્ટોર ન થઈ જાય, સીમિત ન થઈ જાય અને દેશના બાકીના બધા લોકો સુધી સમાન વહેંચણીની જે વાતો કરવામાં આવે છે, સમાનતા ઘણી બધી વાર તમે જ્યારે એની વાતો કરો છો ત્યારે બહુ સુંદર લાગે છે. એ શબ્દ આપણને ગમાડે છે. કોને ન ગમે સમાન દુનિયાની કલ્પના? હકીકત એ છે કે દરેક માણસની પાસે 1-1 કરોડ રૂપિયા આવી જાય તો 1 કરોડ રૂપિયાની કોઈ જ વેલ્યુ નથી રહેતી, કેમ કે વેલ્યુ હંમેશા સરખામણીએ થતી હોય છે. બ્રહ્માંડનો નિયમ, બ્રહ્માંડમાં સમાન તકોનું બહુ જ વધારે મહત્વ છે, પણ એ તક મળ્યા પછી પણ દરેક વ્યક્તિ સમાન હશે કે કેમ? અને ભારતીય ફિલોસોફી મોટાભાગે એ વાતમાં નથી માનતી. સૌથી મોટો પ્રશ્ન ઉદાહરણ તરીકે બ્રહ્માંડમાં અસમાનતાના આધાર પર અસમાનતામાં બેલેન્સ રહેલું છે, સંતુલન રહેલું છે. કાલે ઉઠીને પૃથ્વી એવા ધરણા પર બેસી જાય કે નહીં ભાઈ મને ગુરુ જેટલી સાઈઝ કેમ નથી મળી. મંગળ કે ભાઈ મારે શનિ જેવા વલયો જોઈએ છે, તો કોઈ કે ભાઈ મારે સૂર્ય જેટલું દૈદીપ્યમાન થવું છે. આ ખાલી એક હાઇપોથેટિકલ ઉદાહરણ છે, પરંતુ છતાંય એનાથી સમસ્યાઓ સર્જાતી હોય છે. સેમ પિત્રોડા જે કહી રહ્યા હતા એ માત્ર પોતાનો મત વ્યક્ત કરી રહ્યા હતા. સેમ પિત્રોડા પોતાના સ્ટેટમેન્ટમાં ક્યાંય એવું નથી બોલ્યા કે કોંગ્રેસની સરકાર આવશે તો અમે 45% રહેવા દઈશું ને બાકીનું બધું લઈ લઈશું 55%. એવા ક્યાંય શબ્દોનો ઉચ્ચાર નથી કરવામાં આવ્યો. પરંતુ સેમ પિત્રોડા કોંગ્રેસના નેતા તો છે. એ પોતાની વાત અને વિચાર વ્યક્ત કરે છે તો એને સીધા કોંગ્રેસ સાથે જોડીને કોંગ્રેસ આ જ કરવા માંગે છે એ વાત સાથે જોડવાનું કોઈ શું કામ ચૂકે? અને એટલા જ માટે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી, એમણે પણ એ જ વિષય પર પોતાનો પ્રચાર અને પ્રહાર શરૂ કર્યા. એમણે કહ્યું કે તમારા બધાની સંપત્તિ લઈને પેલા લઘુમતીઓને આપી દેવા માંગે છે. આખી આ વાત સેમ પિત્રોડાની ફરીને રાહુલ ગાંધી ને મનમોહન સિંહના જૂના સ્ટેટમેન્ટ સુધી કનેક્ટ કરી દેવામાં આવી. આને જ પોલિટિક્સ કહેવાય છે. રાજનેતાઓ આ જ કરે કેમ કે એમણે રાજનીતિ કરવાની છે. રાજનેતાઓ કોઈ પણ વિષયને પોતાનો મુદ્દો બનાવીને એના પર આક્રમકતાથી તૂટી પડે કેમ કે બીજા કયા મુદ્દા પર ચૂંટણી લડીએ એ વાતનું અત્યારે કન્ફ્યુઝન છે. 2019માં રાષ્ટ્રવાદ હતો, 2014માં કરપ્શનની સામે દેશમાં બહુ જ મોટી લડાઈ હતી, યુપીએની સરકારનો ત્રાસ હતો. 2004માં અલગ મુદ્દા હતા, 9માં અલગ મુદ્દા હતા. 2024માં પ્રધાનમંત્રી મોદી માટેનો પ્રેમ લોકોના મનમાં, સામાન્ય માણસ નરેન્દ્ર મોદીની ફેવરમાં છે એ વાતને તમે ડિનાય નહીં કરી શકો. પરંતુ ચૂંટણીમાં ભાષણ દરમિયાન તમે કઈ વાત કરશો?
જે વાતો થઈ રહી છે એ બધી વાતો એટલી બધી વાર કહેવાય છે કે એનાથી રસ પેદા નથી થતો, સામાન્ય માણસના મોઢા પર નથી આવતી એ વાતો. હવે જન સામાન્ય જ્યારે કોઈ મુદ્દા પર ચર્ચા નથી કરતું, એની અંદર એ ઉત્સાહ નથી, ઉત્તેજના નથી, તો એ મતદાન કરવા માટે એટલો બધો રસ નથી દેખાડતો. અને એટલે ચૂંટણીમાં મુદ્દાઓ બહુ મેટર કરે છે. પછી એ મુદ્દાઓ ગમે ત્યાંથી આવે. રાજનેતાઓ વર્ષોથી આ કરતા આવ્યા છે, આજે પણ આ કરી રહ્યા છે. રાજનેતાઓ પાસેથી આ જ અપેક્ષિત છે. એમની પાસેથી બીજી કોઈ જ વાત અપેક્ષા ન હોય, પણ એ સિવાયના એવા માણસો કે જે રાજનીતિમાં નથી, એ લોકો સેમ પિત્રોડાની વાતને યથાસ્થિતિ એ રીતે મૂકી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે. એક આખી લાંબી એવી પ્રક્રિયા છે કે જેના કારણે તમારા વોટ્સએપ પર એક મેસેજ આવે ને તમે એને સાચો માની લો, એની દરકાર કર્યા વગર કે તમે જુઓ તો ખરા કે સેમ પિત્રોડા શું બોલ્યા છે. સેમ પિત્રોડા પોતાના આખા ઇન્ટરવ્યૂમાં ક્યાંય એવું નથી બોલ્યા કે આપણે બધાની 55% સંપત્તિ છે એ લઈને લઘુમતીને સ્પેસિફિક આપી દઈશું. પરંતુ ટ્વીટ તો એ રીતે જ કરવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતીમાં જે ટ્વીટ કર્યું, ભારતીય જનતા પાર્ટીના બાકીના નેતાઓએ ટ્વીટ કર્યું. આખી વાતને એ રીતે સાંકળવામાં આવી કે સેમ પિત્રોડા એવું કહી રહ્યા છે કે યુએસનો જે ઇનહેરિટન્સ લો છે એ કાયદો લાગુ કરીને પછી આપણે એ બધી સંપત્તિ લઈને વહેંચી દઈશું. બીજા દૃષ્ટિકોણથી જોઈએ, આપણે જ્યારે સદીના સૌથી મોટા અને મહાન દાનવીર તરીકે જમશેદજી ટાટાનું નામ સાંભળીએ છીએ ત્યારે આપણને બધાને ગર્વ થાય છે કે એક એવો માણસ કે જે હજારો કરોડ કમાયો અને પછી એણે એટલા દિલથી દાન કર્યું. આપણે વોરન બફેટ પોતાની સંપત્તિનો મોટાભાગનો હિસ્સો દાન કરે છે એવું જ્યારે જાણીએ છીએ ત્યારે આપણને વોરન બફેટ વિશે જાણવાની ઈચ્છા થાય છે. આપણને બિલ ગેટ્સ વિશે એટલા માટે ગમે છે કેમ કે એમનું ફાઉન્ડેશન તો ભારતમાં આવીને પણ મદદ કરીને જાય છે, અને એ સિવાય દુનિયાના અઢળક ઉદ્યોગપતિઓ છે જેના વિશે આપણે જાણીએ કે એ લોકો જ્યારે દાન કરે છે તો એ લોકો મહાન સાબિત થાય છે. ભારતમાં પણ અનેક એવા લોકો છે. એટલે અજીમ પ્રેમજીથી માંડીને જમશેદજી ટાટાનું નામ શું કામ સન્માન સાથે લેવામાં આવે છે? કેમ કે એ લોકોએ માત્ર કમાઈ નથી જાણ્યું, એ લોકોએ આપી પણ જાણ્યું છે. અને ગુજરાતમાં અને દેશમાં જે થયું, ભારતમાં જે થયું એ પોતાની ઈચ્છાથી થયું. અમેરિકામાં એક કાયદો છે એવો, અને એટલે ત્યાં જબરદસ્તીથી થાય છે. અમેરિકામાં જે થાય છે એનું એ જ ભારતમાં તમે યથાસ્થિતિ કોપી ન કરી શકો. બંને દેશની પરિસ્થિતિ બહુ અલગ છે. અને એટલા જ માટે સેમ પિત્રોડા પોતાનો કોઈ ઓપિનિયન વ્યક્ત કરે છે તો એ એકદમ સરળતાથી શું કામ ન લેવાવો જોઈએ. એના પછી આવ્યા પછી એ લોકો સરકારમાં, બીજું કે સેમ પિત્રોડા પહેલીવાર આવું નથી બોલ્યા. જ્યારે આની પહેલાં પણ એમણે અનેક ઇન્ટરવ્યૂઝ આપ્યા છે જેમાં એમણે તો મિડલ ક્લાસ પર ટેક્સ વધારવાની વાત કરી છે. ઉદ્યોગપતિઓના સ્વાભાવિક રીતે જ આમાં અલગ ઓપિનિયન હોય. દેશની સંપત્તિ વિશે અથવા દેશના ટેક્સનું કેલ્ક્યુલેશન અશ્નીર ગ્રોવર, જેને તમે શાર્ક ટેન્ક ઇન્ડિયામાં જોયા હશે, અને યુપીઆઈની ક્રાંતિમાં એમને એ વાતનું અશ્નીર ગ્રોવરને પણ શ્રેય મળવું જોઈએ. ભારત પે જે તે સમયે આવ્યા અને પછી કંપનીમાંથી કાઢ્યા, ને ઇટ્સ અ લોંગ સ્ટોરી. પણ અશ્નીર ગ્રોવરે ટ્વિટર પર આખું ટેક્સ પોલિટિક્સ કરીને પોસ્ટ કરી. એમણે એવું કહ્યું કે 140 કરોડમાંથી 8 કરોડ માણસો એવા છે કે જે આઈટી રિટર્ન ભરે છે. 140 કરોડમાંથી માત્ર 2 કરોડ લોકો એવા છે, અને જે 8 કરોડ આઈટી રિટર્ન ભરે છે એમાંથી માત્ર 2 કરોડ લોકો એવા છે કે જે ટેક્સ આપે છે. એટલા માટે કેમ કે આઈટી રિટર્ન તો તમારે લોન લેવાની હોય તો એ તમે 0 બતાવીને 5 લાખની આવક બતાવીને લેશો તો એના પર ટેક્સ નથી લાગતો. એટલે 140 કરોડના દેશમાંથી માત્ર 2 કરોડ લોકો એવા છે કે જે ટેક્સ ભરી રહ્યા છે. અને એમાંથી એ 2 કરોડમાંથી પણ 45 લાખ લોકો દેશના એવા છે કે જેમની પાસેથી 80% ઇન્કમ ટેક્સ લેવામાં આવે છે. એટલે દેશમાં ઇન્કમ ટેક્સના હિસ્સામાંથી 45 લાખ લોકો માત્ર એવા છે કે જે દેશનો 80% હિસ્સો ઇન્કમ ટેક્સનો આપી રહ્યા છે, ટેક્સ આપી રહ્યા છે, કર આપી રહ્યા છે. 97 કરોડ દેશના વોટર છે, અને 97 કરોડમાંથી 45 લાખ એમણે આંકડો લગાવીને કહ્યું કે ખાલી 0.5% લોકો, 0.5% મતદારો એવા છે કે જે ટેક્સ આપી રહ્યા છે. અશ્નીર ગ્રોવરે માત્ર આંકડા જણાવ્યા છે. એ આંકડાના ઘણા બધા મતલબ તમે કાઢી શકો છો, પરંતુ એક હકીકત કે જેમ કે ટેક્સ ભરતા નથી, તો ઉદાહરણ તરીકે ખેતી છે તો એની ઇન્કમ ટેક્સમાં નથી ગણાતી. કેટલા ખેડૂતો એવા છે કે જે ખરેખર વર્ષના 12 લાખથી વધારે કમાતા હશે. તમે 10 લાખ રૂપિયા સુધીની આવક કરતા હોવ અને થોડી ઘણી તમે સેવિંગ્સ કરતા હોવ, તમારા બાળકો ભણતા હોય, તો તમે ટેક્સ બચાવી શકો છો તમારો. તમે એટીસીમાં અમુક અમાઉન્ટ બતાવી દો ને અલગ અલગ રીતે. એના હું બહુ ટેકનિકાલિટીઝમાં નથી જતી, પણ તમે 10 લાખ રૂપિયા સુધી કમાવો છો ત્યાં સુધી તો તમે એક પણ રૂપિયો ટેક્સ ભરતા જ નથી, મોટા ભાગે બચાવી લો છો ટેક્સ. આપણે ત્યાં ખેતીની ઇન્કમ પર ટેક્સ નથી લાગતો, માની લઈએ કે લગાડી દેવામાં આવે, તો પણ કેટલા ખેડૂતો એવા છે કે જેમની કમાણી 10 લાખ રૂપિયા કરતાં વધારે રહે છે. મહિને લાખ રૂપિયા કમાતા હોય એવા ખેડૂતો આપણા દેશમાં નથી. આપણા દેશમાં સમૃદ્ધ ખેડૂતો છે, પરંતુ એ તો જિલ્લામાં 5,
બાકીના લોકો એટલા સમૃદ્ધ નથી કે લાખો કરોડો રૂપિયાનું ઉત્પાદન કરતા હોય કે સર્જન કરતા હોય. બહુ નાની જમીન પર ખેતી અને કાં તો ખેત મજૂરી કરીને જીવવાવાળો ભારતનો બહુ મોટો હિસ્સો છે. આપણા દેશમાં આજે પણ અનેક લોકો એવા છે કે જે આ 97 કરોડની યાદી છે એમાંથી ઘણા બધા લોકો એવા છે જેમની પાસે પોતાના ઇલેક્શન કાર્ડ કે આધાર કાર્ડ નથી બન્યા, એમની પોતાની ઓળખાણ નથી. આપણે છેલ્લા 10 વર્ષોમાં બની શકે એટલા લોકોના આધાર કાર્ડ ને ઇલેક્શન કાર્ડ, વોટર આઈડી કાર્ડ ને બધું ઘણું કરાવ્યું. એમને લાભ મળશે એવી આશા, અપેક્ષા કે લાલચથી પણ એ લોકોએ આખરે એ કાર્ડ કઢાવ્યા છે. પરંતુ છતાંય દેશનો બહુ જ વિશાળ હિસ્સો એવો છે કે જે છે જ નહીં. સમાનતાની વાત જવા દો, અસમાનતાની ખાઈ એટલી મોટી છે. આપણા દેશની મોટા ભાગની જમીન દેશના 3% માણસોની પાસે છે. ખેતીની જમીન જેની પાસે છે એ પણ બહુ નાના નાના હિસ્સાઓમાં છે. એક સમય હતો મારા દાદા પાસે જે જમીન હોય એમાં 3-4 ભાગ થયા હોય, એમાં પપ્પા પાસે આવે એમાં 4-5 ભાગ થાય. એ કરતાં કરતાં ખેડૂતો ક્યાં નવી જમીનો વસાવી શક્યા છે. અને એટલા જ માટે હકીકત એ છે કે તમે એ રીતે જોઈ રહ્યા છો કે દેશમાં 99.5% વોટર એવા છે કે જે ટેક્સ જ નથી આપતા. પણ તમે એ પણ જુઓ કે શું એ મતદારો, દેશમાં 80 કરોડ માણસોને મફત રાશન આપીએ છીએ આપણે. 80 કરોડ માણસો એવા છે કે જો એમને રાશન ન મળે તો કદાચ એ 80માંથી અડધા 40 કરોડ માણસોને સાંજે જમશે શું એના ફાંફા આવી જાય. અને એટલા જ માટે તમે દરેક વાતને, દરેક તર્ક છે, કોઈ ઉદાહરણ તરીકે અમેરિકાનું ઉદાહરણ આપે કે કોઈ ઓસ્ટ્રેલિયાનું ઉદાહરણ આપે તો આપણે શું કામ એને માત્ર કેસ સ્ટડી તરીકે કન્સિડર ન કરવો જોઈએ. પરંતુ એ તો આપણે, રાજનેતાઓ તો આ વાત કરશે. દુર્ભાગ્ય એ છે કે રાજનેતાઓએ વાત કરી, મીડિયાએ એનો મુદ્દો બનાવી દીધો, ઉપાડી લીધો અને પછી આખા દેશમાં સેમ પિત્રોડા કહી રહ્યા છે કે ભાઈ તમારું 55% લઈ લેવામાં આવશે. એ રીતે એને પ્રસ્થાપિત કરવામાં આવ્યો. હવે આખો મુદ્દો એ વાત પર આવીને ઊભો છે. બોલી કશુંક રહ્યા છે, 4 નિવેદનોને ભેગા કરીને એકબીજાની સાથેના ડોટ્સ કનેક્ટ કરીને એવું કહેવામાં આવી રહ્યું છે કે જો કોંગ્રેસ આવશે તો આવું કરશે. કોઈની પાસેથી લઈને અથવા કોઈની સંપત્તિ જો લઈ લેવામાં આવે તો તમને આટલું મળે. 2014માં આ પ્રકારના ભાષણ નહોતા કરવામાં આવ્યા. ઉદાહરણ આપવામાં જ આવ્યું હતું કે સ્વિસ બેંકમાં તો એટલું બધું કાળું નાણું પડેલું છે કે એ મોટા મોટા માણસો પોતાના પૈસા છે બચાવીને બહારના દેશોમાં મૂકી આવે છે ને એ આપણે લાવી દઈએ તો 15 લાખ રૂપિયા એક માણસના ભાગમાં આવે, એટલું બધું કાળું નાણું છે. તો આપણે દરેક પક્ષે જ્યારે રાજનીતિ કરી છે ત્યારે એને આ પ્રકારના સ્ટેટમેન્ટ આપેલા છે. એને કઈ રીતે પ્રસ્થાપિત કરવામાં આવ્યું કે લેવામાં આવ્યું એક અલગ વિષય છે. અને એટલા જ માટે આખો ચૂંટણીનો વિષય હવે એ રીતે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ સરકારમાં આવશે તો 55% નાણું લઈ લેશે. કોંગ્રેસ કેટલી જગ્યાએ પાવરફુલ. ગુજરાતમાં રહીને જોઈએ છીએ તો એવું લાગે છે કે ચૂંટણી બહુ એકતરફી થઈ રહી છે. બાકીના રાજ્યોમાં શું સ્થિતિ હશે એ ખબર નથી. પડોશી રાજ્ય રાજસ્થાન એવું છે કે જ્યાં 25માંથી 25% આવવી ખૂબ મુશ્કેલ છે, એકદમ અઘરું છે. 3 થી 4 બેઠકો પર જબરદસ્ત ફાઇટ, ટક્કર થઈ રહી છે. અને એ બધાની વચ્ચે ગુજરાતમાં આપણને આ મુદ્દાઓ કદાચ જરૂરી ન લાગતા હોય, આપણે એવું વિચારતા હોઈએ કે આટલો સરસ માહોલ છે તો શું કામ કોંગ્રેસના એક નેતાના સ્ટેટમેન્ટને આખું મરોડીને આ રીતે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે. એવું પણ હોઈ શકે કે બાકીના રાજ્યોમાં એ રાજનીતિક જરૂરિયાત હોય. દેશમાં બીજા તબક્કાનું મતદાન થવાનું છે અને બીજા તબક્કાની જે બેઠકો છે એ મેટર કરે છે. રાજસ્થાનમાં પણ જે 4-5 બેઠકો પર ટોટલ પેજ ફસાયેલો છે એમાંથી 3થી વધારે બેઠકો પર તો પરમ દિવસે મતદાન થવાનું છે. અને એટલા જ માટે આ સ્ટેટમેન્ટથી ઘણો બધો ફરક પડતો હશે. એટલા માટે જ પ્રધાનમંત્રી બોલી રહ્યા છે, રાજનીતિક રીતે બોલી રહ્યા છે. 4.5 વર્ષ એકદમ નોર્મલ ચાલતું હોય, ચૂંટણી આવે એટલે નરેન્દ્ર મોદી એક અલગ જ મોડમાં આવી જતા હોય છે. ઇલેક્શન મોડ એમનો હોય છે. પ્રધાનમંત્રી મોદી, સેમ પિત્રોડા અને જેટલા આ મુદ્દાને આજુબાજુના નિવેદન સામે આવ્યા, સાંભળીએ. अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी, माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी. आप जो अपनी मेहनत से संपत्ति जुटाते हैं वो आपके बच्चों को नहीं मिलेगी, बल्कि कांग्रेस सरकार का पंजा उसे भी आपसे छीन लेगा. यानी कांग्रेस का मंत्र है कांग्रेस की लूट. कांग्रेस का मंत्र है कांग्रेस की लूट, जिंदगी के साथ भी और जिंदगी के बाद भी. In America, there is an inheritance tax. So if, let's say, one has $100 million worth of wealth, and when he dies, he can only transfer probably 45% to his children. 55% is grabbed by government. Now that's an interesting law. It says you
in your generation made wealth. You are leaving now. You must leave your wealth for public. Not all of it, half of it. Which to me sounds fair. In India, you don't have that. If somebody is worth 10 billion and he dies, his children get 10 billion. Public get nothing. And law says you get half of it, public gets half of it. So these are the kind of issues people will have to debate, discuss. I don't know what the conclusion would be at the end of the day. But when we talk about redistributing wealth, we are talking about new policies, new programs that are in the interest of the people and not in the interest of super rich only. નિવેદનને મરોડીને અથવા એક ચોક્કસ મારે જે સમજવું છે એ જ હું સમજીશ, આ રીતનું પોલિટિક્સ ખાલી ભારતીય જનતા પાર્ટી નથી કરતી. હકીકત એ છે કે ગુજરાતમાં કોંગ્રેસે પણ એ જ દિશામાં પોલિટિક્સ કર્યું. સાવ બેફામ ને બફાટ કરે એ પ્રકારનું નિવેદન વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું. ભૂપત ભાયાણી બોલ્યા કે રાહુલ ગાંધી નપુંસક છે. રાહુલ ગાંધી માટે આ પ્રકારનું વાક્ય એમણે ચૂંટણીની જાહેર સભામાં આપ્યું. એ જ્યારે આ બોલી રહ્યા હતા ત્યારે લોકો ખુશ પણ થઈ રહ્યા હતા અને લોકો ખુશ થાય તો નેતાને બહુ મજા પણ આવતી હોય બોલવાની. ભૂપત ભાયાણી પર હવે કોંગ્રેસના લોકો આક્રમક થયા અને એ લોકો આક્રમક થયા તો એ લોકો પણ એવું જ બોલી રહ્યા છે. ઘણા બધા વિડીયો સામે આવ્યા. કોઈએ ફોન કરીને કહ્યું કે ભાઈ તમે ટેસ્ટ કરવા માટે ગયા હતા. પ્રતાપ દુધાતનો એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં એક જાહેર સભામાં એ એવું બોલી રહ્યા છે અને સંબોધી રહ્યા છે કે તમારા ઘરમાંથી કોણ ગયું હતું ત્યાં રાહુલ ગાંધી નપુંસક છે જોવા માટે. આપણે ત્યાં નપુંસક, નિર્વીર્ય એ પ્રકારના શબ્દો સામેવાળા વ્યક્તિને શક્તિહીન કહેવો હોય ત્યારે ઘણીવાર વપરાતા હોય છે, વ્યંગમાં વપરાતા હોય છે. જ્યારે કોઈને એવું કહેવામાં આવે કે સાવ નિર્વીર્ય નેતા છે અને નિર્માલ્ય બની છે જનતા, આ પ્રકારના કઠોર શબ્દો વાપરવામાં આવે ત્યારે એનો મતલબ, નિર્વીર્યનો મતલબ સ્પમ વગરનો નેતા કે કોઈ એના શરીરની સેક્સ્યુઆલિટી પર પ્રશ્ન નથી કરતા આપણે. એ વ્યક્તિ પોતાના અંગત જીવનમાં કેટલો સક્ષમ છે શારીરિક રીતે એના માટે એ પ્રકારના શબ્દો નથી વાપરવામાં આવતા. કટાક્ષ કરવામાં આવે છે કે એ શક્તિહીન છે, નિર્ણયો નથી લઈ શકતો. જો કે આ રીતે કટાક્ષ કરવામાં આવે તો પણ આપણે એવા સમાજમાં રહીએ છીએ કે એ સમાજમાં આ પ્રકારના શબ્દોને કોઈ દિવસ સકારાત્મક રીતે નથી લેવામાં આવતા. એટલે ભૂપત ભાયાણી જે બોલ્યા એને કોઈ દિવસ જસ્ટિફાઈ ન થઈ શકે. પણ એના પછી પ્રતાપ દુધાત આખી વાતને એક વાત સાથે જોડીને એ જે બોલી રહ્યા છે એને પણ કેવી રીતે જસ્ટિફાઈ કરવામાં આવે. એટલે પહેલાં ભૂપત ભાયાણીને સાંભળીએ અને પછી પ્રતાપ દુધાતને સાંભળીએ અને પછી જોઈએ કે બે ખરાબમાંથી ઓછો ખરાબ કયો, ઓછું ખરાબ કોણ બોલ્યું છે. કે પછી એક ક્રિયા હતી એટલે એના પર આવી પ્રતિક્રિયા સ્વાભાવિક હતી અને રાજનીતિમાં તો આવું જ ચાલે અને રાજનેતાઓ તો આ જ બોલે. તમારે એમ લેવું હોય તો એમ લો, કેમ કે હકીકત તો એ છે કે ભૂપત ભાયાણી બોલે છે તોય જનતા ખુશ થઈને તાળીઓ પાડે છે, પ્રતાપ દુધાત બોલે છે તોય લોકો ચીચિયારીઓ પાડે છે. હકીકત એ છે કે જનતાને મજા આવે છે આવું સાંભળવાની, એટલા માટે નેતાઓ આવું બોલી રહ્યા છે. નેતાઓને ડેફિનેટલી પ્રશ્ન છે, પણ એ આ બધા પ્રકારના સ્ટેટમેન્ટને એન્જોય કરતી જનતાને પણ એ પ્રશ્ન પોતાની જાતને પૂછવો જોઈએ જે એ સભામાં હાજર હતા. સાંભળીએ બંને રાજનેતાઓને. રાષ્ટ્રની ચૂંટણી છે. આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમર ન સોંપી શકાય. સમજી શકીએ ને બધા? હે તો આલિયા માલિયા જમાલિયા બધા કુંડિયા પાણી પીવે છે બધા. શું કામે? બીજી કુંડિયા આપણો સિંહ નરેન્દ્ર મોદી. જનતાની વચ્ચે લોકો છાતી કાઢીને જાજો અને ક્યાંય પણ નાના મોટા. ઈ ભૂપત ભાયાણીને અમરેલીની આ કાર્યાલયથી એનું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. ઈ ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ કે તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું, રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો, હું તમને પૂછવા માંગુ છું ભૂપતભાઈ ભાયાણી, તમારા ઘરમાંથી કોણ ન્યાય ગયું હતું તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધીમાં ખામી છે? તમારા ઘરમાંથી કોણ ગયું તમને પૂછવા મીડિયા સામે માંગુ છું. ભારતીય જનતા પાર્ટી ભાન ભૂલીશ, ભારતીય જનતા પાર્ટી મજા આવે એવી વાત કરે, ભારતીય જનતા પાર્ટી એવી સમજતી હોય કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ. આવે મારી આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મારા કાર્યકરો બતાવે, કાર્યકરોની સંખ્યા બતાવે કે ભાજપનું ચૂંટણી ફોર્મની અંદર ભાડુથી સુરતના આવેલા માલધારીઓ કે મોટા મોટા માલતુરા જે પૈસા પાત્ર ગાડીઓ લઈને આવ્યા હતા ત્યારે મારો ગામડાનો ગરીબ ખેડૂત મધ્યમ વર્ગ આ ભાજપને અહીંયા અમરેલીમાં ભરી પીવાનો, ભાજપને વળતો જવાબ આપવાનો છે.
ફરી એકવાર ગુજરાતમાં પણ એ જ કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીને સમર્થિત અનેક ટ્વિટર હેન્ડલ્સ એમણે પ્રતાપ દુધાતની આખી વાતને, પ્રતાપ દુધાત એવું બોલ્યા કે તમારા ઘરમાંથી કોણ ગયું હતું ત્યાં ચેક કરવા માટે, ટેસ્ટ કરવા માટે રાહુલ ગાંધી વિશે. તો એ રીતે લખવામાં આવ્યું કે પ્રતાપ દુધાત એવું બોલી રહ્યા છે કે તમારા ઘરની મમ્મી અને બહેનને ત્યાં મોકલો રાહુલ ગાંધી પાસે ચેક કરવા માટે. એનાથી કોઈ હિન્દીમાં તો અલગ જ ટ્રાન્સલેટ કર્યું. હિન્દીમાં એવું લખ્યું કે પ્રતાપ દુધાત એવું કહેવા માંગે છે કે તમારા મમ્મી અને બહેનને રાહુલ ગાંધી જોડે મોકલો તો ખબર પડશે કે શું સ્થિતિ છે. હવે મમ્મી કે બેન એવું પ્રતાપ દુધાત પોતાની સ્પીચમાં નથી બોલ્યા. એ સ્પીચનો તમે ટુકડો મૂકી રહ્યા છો અને ઉપર એ વાતને જોડી રહ્યા છો. એટલે ટૂંકમાં નેતાને જે બોલવું હોય એ બોલે. તમે જો થોડું પણ સંવેદનશીલ અને વાંધાજનક બોલો છો તો સામેવાળો એને ચૂંટણીનો મુદ્દો બનાવશે અને એ બની રહ્યો છે. ભૂપત ભાયાણી બોલ્યા એનો મુદ્દો કોંગ્રેસે બનાવ્યો, કોંગ્રેસ બોલ્યો એનો મુદ્દો હવે ભાજપ બનાવી રહ્યું છે. ટૂંકમાં મુદ્દા આ જ છે. ભૂપત ભાયાણીની પાસે એ જવાબ કેમ નથી કે જો વાત જેની પાસે શક્તિ ન હોય ને તાકાતથી લડી ન શકે એવા નેતા માટે તમે આ પ્રકારના શબ્દો વાપરી રહ્યા છો તો એ શબ્દ વિસાવદરની જનતા તમારા માટે કેમ ન વાપરે? તમને તો 5 વર્ષ માટે મોકલ્યા હતા ને શાસન કરવા માટે. તમે ભાગ્યા છો મોઢું બતાવીને, છુપાવીને. તો વિસાવદરની જનતા તમને કેમ પ્રશ્ન ન કરે? વિસાવદરની જનતાએ હર્ષદ રીબડિયાને પ્રશ્ન કેમ ન કરે? ધૂળની ડમરીઓ ઉડે એવા રસ્તા છે, ત્યાંના ખેડૂતોની હાલત કફોડી છે. એની આજુબાજુના વિસ્તારોમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતની હાલત ખરાબ છે. એ લોકોને જઈને મોઢું બતાવો ને પછી પૂછજો તમને. અને તમારા માટે જો એ આ શબ્દો ન વાપરે કે જે તમે રાહુલ ગાંધી માટે વાપરી રહ્યા છો તો રાજનીતિ અલગ પ્રકારની કરવાની શરૂ કરજો. હકીકત એ છે કે જે નેતાઓ બેફામ બોલતા હોય છે, નેતાઓની પાસે જવાબ હોય છે કે એમની જનતાના મુદ્દા શું છે. વિસાવદરમાં લોકોને જઈને પૂછ્યું કે એમને જોઈએ શું છે. પ્રતાપ દુધાત સાવરકુંડલામાં જઈને પૂછે કે શું જરૂરિયાત છે. હેલ્ધી કોમ્પિટિશનના નામે આપણે ત્યાં મજાક થાય છે. અમે એક શો શરૂ કર્યો કે જેમાં અમે હિસાબ કિતાબ કે નેતાને બસ ખાલી એક પ્રશ્ન પૂછવાનો. નવા નેતા હોય, પહેલી વાર ચૂંટણી લડી રહ્યા હોય તો અમને સિમ્પલ ખાલી કે અમને 1.5 મિનિટમાં વિઝન સમજાવો કે તમે શું કરવા માંગો છો 5 વર્ષમાં. આરોપ પ્રત્યારોપ બધું બરાબર છે, એની જગ્યાએ ભાષણો તમારા બધું બરાબર છે, પોલિટિકલી એના પર વોટ લો. કરવા શું માંગો છો 5 વર્ષમાં? 2029માં ફરી એકવાર અમે જ્યારે રિપોર્ટિંગ કરવા માટે આ રીતે નીકળીશું ગામડાઓમાં તો જોવા શું આવીએ? નેતાઓની પાસે જવાબ નથી હોતા. અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના એમણે કહ્યું કે ભાઈ તે કે બેન મને તો ના પાડી છે પાર્ટીમાંથી બોલવાની, આ તો મેં તમારો ફોન ઉપાડ્યો એ બહુ મોટી વાત કહેવાય. બાકી અમે તો મીડિયા સાથે વાત નથી કરતા. અરે વિઝન કહેવાનું છે તમારે. 5 વર્ષ શું કરવા માંગો છો? એક ઉમેદવાર જવાબ આપે છે કે તો અમારી પાર્ટી કરશે એમ કરીશું. કોંગ્રેસના ઉમેદવાર કહે છે ભાજપવાળાએ કશું જ નથી કર્યું ને બહુ જ ખરાબ છે. તમે શું કરશો આવીને? જ્યારે નેતાની પાસે પોતે શું કામ ચૂંટાવા માંગે છે એનો જવાબ નથી. એટલા બધા પરોપજીવી કેવી રીતે બનવાનું? નેતાઓ જ્યારે પરોપજીવી બની જાય કે પ્રધાનમંત્રી મોદી કંઈક કરે છે એના આધાર પર જીવતા નેતાઓ થયા છે. આ પરોપજીવી નેતાઓ છે એ પોતાના ક્ષેત્રનો કયો વિકાસ કરવાના? એમની પોતાની પાસે કેમ કોઈ વિઝન નથી કે શું કરવા માંગે છે? ચૂંટાઈને આવ્યા હતા એવા જૂના નેતાઓ છે, એમની પાસે આપવા માટે હિસાબ નથી. એ લોકો કહી રહ્યા છે કેન્દ્ર સરકારે યોજના લાગુ કરીને અમે એને જે આપી હતી એને લાગુ કરવાની કોશિશ કરી. બહુ સરસ, સાંસદના ભાગમાં મોટા ભાગે એ આવે છે. પણ એના સિવાય તમે શું જાતે ઇનિશિયેટિવ લઈને કામ કરાવવાનો ટ્રાય કર્યો? કોશિશ કરી, થયા નહીં, છોડી દો. રજૂઆત કરી તમે? દેશની સંસદમાં ઉઠાવેલા પ્રશ્નો જોઈએ છીએ ત્યારે એવું થાય છે કે આ નેતાઓ ચૂંટણી આમ જ લડી નાખે છે. આ જાતિનો છે, આ ધર્મનો છે, તમે આ ચૂંટણી એક કાલ્પનિક ડરની દુનિયામાં બંને પક્ષના નેતાઓ ઊભા રાખે છે. બધાને એ માહોલ બનાવીને રાખે છે. 2022ની ચૂંટણીમાં મને યાદ છે પાટણમાં ચંદનજી ઠાકોર જે તે સમયે પ્રચાર કરતા હતા ત્યારે એમણે કહ્યું હતું મુસલમાનોને કે આ તો અમે છીએ ને અમે હતા એટલે તમે ટકેલા છો, બાકી આ ભાજપવાળા તમને હાલત ખરાબ કરી નાખે. ભારતીય જનતા પાર્ટી ખરેખર મુસલમાનોની હાલત ખરાબ કરી નાખે એ પ્રકારનો મેસેજ ચંદનજી પહોંચાડવા માંગે છે તો જવાબ આપે છે. અમે ગઈકાલે પણ વાત કરી હતી કેવી રીતે યુપીએસસીમાં અત્યાર સુધીના સૌથી વધારે મુસ્લિમ ટોપર્સ આવ્યા. ભારતીય જનતા પાર્ટી કહે છે કે અમે છીએ એટલે હિન્દુ સુરક્ષિત છે, બાકી કોંગ્રેસે તો બધું એ કરી નાખ્યું હોત. અને એટલા જ માટે કાલ્પનિક ડરમાં જીવાડવાની જે કોશિશ થાય છે એ ચૂંટણીના મુદ્દાને ભટકાવી દે છે. ચૂંટણીનો મુદ્દો ધર્મ, એની આજુબાજુ લેવાયેલા નિર્ણયો, આર્ટિકલ 370 કે રામ મંદિર હોવા જ, એમાં કશું જ ખોટું નથી એ હોવાના. એ ભાવનાત્મક મુદ્દાઓ છે અને દેશ ઇમોશનલી વોટ કરે છે. આ દેશ એ પ્રકારનો દેશ છે કે જ્યાં મુદ્દાઓ મેટર કરે છે. અમેરિકામાં કેમ શરણાર્થીઓનો મુદ્દો નથી મહત્વનો હોતો? ત્યાં એ સરકાર નક્કી કરે છે કે સમાજ કેટલો હેલ્ધી રહેવાનો છે. સમાજ સરકારને ચૂંટીને મોકલે છે અને પછી સરકાર સમાજની તંદુરસ્તી નક્કી કરે છે. અને એટલે જ એ પ્રકારના મુદ્દાઓ ખૂબ મહત્વના છે. પણ ખાલી એ જ મુદ્દાઓ નથી ચૂંટણીમાં.
અને આખા મુદ્દાઓને એ રીતે જ્યારે ડાયવર્ટ કરવાની કોશિશ થાય, હકીકત એ પણ છે કે નેતાઓ આખા ભાષણમાં આ પ્રકારની વાતો નથી કહેતા, પણ એ જ્યારે આવું બોલે છે ત્યારે જનતા ચિચિયારીઓ પાડે છે અને જનતાની પડતી ચિચિયારીઓ મીડિયાના કેમેરામાં કેદ થાય છે અને પછી 15 મિનિટના ભાષણમાં બોલાયેલો 50 સેકન્ડનો ટુકડો એ દેશનો સૌથી મોટો મુદ્દો બની જાય છે. અને એટલે જ આપણું દુર્ભાગ્ય પણ એ છે કે પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં જે ભાષણ કર્યું એમાં એ ખાસ્સું બધું બોલ્યા, પણ એ હિન્દુ મુસલમાન પર જે 40 સેકન્ડ બોલ્યા એ સૌથી વધારે ચર્ચાનો વિષય રહ્યો. પ્રિયંકા ગાંધી ચૂંટણીમાં ઘણું બધું ગણાવતા હોય છે, પણ મારી માએ પોતાના મંગળસૂત્રની કુરબાની આપી છે એ બોલે છે એ સૌથી મોટો પ્રશ્ન બને છે. એટલે દરેક વખતે બધો જ બ્લેમ નેતા કે જનતા પર કેવી રીતે અમે કરીશું? અમે પણ તો છીએ જવાબદાર કે અમે નેતાને પૂછીએ છીએ ત્યારે એવું જ કહીએ છીએ કે આ મંગળસૂત્ર પર બોલ્યા છે તમે શું કહેશો, સેમ પિત્રોડાના પર બોલ્યા છે તમે શું કહેશો? અમે જ નથી પૂછતા ને એમને કે 5 વર્ષ કરવાનું શું છે. પૂછવાનો પ્રયાસ કરીએ છીએ તો આવા જવાબો મળે છે. એટલે કમનસીબી એક બાજુથી નથી. ખેર, ગુજરાત રાજ્યના અંતિમ અને સૌથી મહત્વના મુદ્દા પર વાત કરીએ, કેમ કે આપણી ચૂંટણી પણ એક જ મુદ્દામાં જતી રહી. આવી ગઈ 7 તારીખે ચૂંટણી છે. ક્ષત્રિય સમાજનો ગામે ગામ વિરોધ છે. વિરોધની પરાકાષ્ઠા એ છે કે સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય બનાવવામાં આવ્યું હતું. એ કાર્યાલય હટાવવામાં આવ્યું. એવું કહેવામાં આવ્યું કે સુરેન્દ્રનગરનું જે મધ્યસ્થ કાર્યાલય ક્ષત્રિયના એમની જમીન અને એમના મકાનમાં બનેલું હતું, જગ્યા પર એમની, તો એને હટાવવામાં આવે. સતત વિરોધ કરવામાં આવ્યો અને પછી આખરે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કાર્યાલય હટાવવું પડ્યું. ધર્મરથની શરૂઆત કરવામાં આવી. એક સાથે હજારો ભગવા રસ્તા પર નીકળતા હોય ને જે દ્રશ્યો બતાવતા હોય એ દ્રશ્યો બહુ મોટો સંદેશ આપતા હોય છે રાજનીતિને. અનેક જગ્યાએ સૌથી વધારે ઉદાહરણ તરીકે ભાવનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા આ વિસ્તારના ઉમેદવારોને સૌથી વધારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગરમાં નીમુબેન અને જે ગામમાં વિરોધ કરવા જાય જે ગામમાં પ્રચાર કરવા જાય ત્યાં એમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠામાં પણ એ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભાવનગર કે સુરેન્દ્રનગર હાલની પરિસ્થિતિમાં પ્રાથમિક દ્રષ્ટિએ ફસાયેલી બેઠકો નથી, પણ જો ક્ષત્રિય સમાજ સંગઠિત થઈને બીજા 1-2 સમાજને જોડે લઈ શકે અને કોંગ્રેસનું સંગઠન એમાં જોડાઈ જાય તો હાર જીતનો પ્રશ્ન આવી જાય એ પ્રકારની બેઠકો પણ એ છે. હાલની જે પરિસ્થિતિ છે અત્યારની એ છેક સુધી રહેવાની કોઈ ગેરંટી નથી. સૌથી મોટું ફેક્ટર ગુજરાતની ચૂંટણીમાં પ્રવેશ કરવાનું બાકી છે અને એ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં પ્રવાસ અને એમની જનસભાઓ. એવું કહેવાઈ રહ્યું છે કે એક પંચમહાલ અને દાહોદની વચ્ચે એટલે 2 લોકસભા કવર થાય એ રીતે સભા થશે, એક રાજકોટની આજુબાજુ સભા થશે, સુરેન્દ્રનગરને પ્રભાવિત થાય એ રીતે પણ જગ્યા નક્કી કરવામાં આવે, એક સાબરકાંઠા બનાસકાંઠાની વચ્ચે ક્યાંક સભા કરવામાં આવશે. અને એટલા જ માટે એ સભામાં ગુજરાત માટે કયા મુદ્દાઓની પ્રધાનમંત્રી મોદી વાત કરે છે, સામાન્ય માણસને એનાથી શું ફરક પડે છે, એના પર આખો મુદ્દાનો મદાર રહેવાનો છે. હાલ તો ક્ષત્રિય આંદોલનની આજુબાજુ આખા ગુજરાતમાં 26 લોકસભા બેઠક પર એક મુદ્દો જે ભારતીય જનતા પાર્ટીને ટેન્શન કરાવતો હોય એવો થઈ રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખૂબ મહેનત કરી રહ્યા છે. એક પછી એક જિલ્લાઓમાં લોકસભાઓમાં ફરી રહ્યા છે. ડેમેજ કંટ્રોલની કોશિશની વચ્ચે સાબરકાંઠામાં જ્યારે હર્ષ સંઘવી ગયા ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ જમવાનું કે પાણી બાકી બધી ફોર્માલિટીઝ તો એમાં તો હિસ્સો ન બન્યા, પણ મિટિંગ પૂરી થાય એની પહેલાં નીકળ્યા અને પછી એમણે કહ્યું કે રોષ વધારે છે અને માફ કરવા માટે અમે તૈયાર નથી. એટલે ઘણી બધી બેઠકો એવી છે કે જે મુશ્કેલ પણ બની રહી છે. સમય પર છોડી રહ્યા છીએ, આપણે કોઈ ભવિષ્ય વેતા છીએ નહીં શું થવાનું છે. બસ ખાલી આટલી બેઠકો પર ઇલેક્શન સારા લડાઈ રહ્યા છે, ભલે આ મુદ્દા પર તો આ મુદ્દા પર ચૂંટણીમાં રસાકસી છે, થોડી એકતરફી સાવ માહોલ નથી. કચ્છમાં ખાસા બધા ડેમેજ કંટ્રોલની કોશિશ કરવામાં આવી. ધર્મરથના દ્રશ્યો સામે આવ્યા. નેતાઓએ શું કહ્યું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ શું કહ્યું, બધાને સાંભળીએ સંક્ષિપ્તમાં. આજે સ્વયંભૂ આંદોલન ઊભું થયેલું આંદોલન છે. સંકલન સમિતિ દ્વારા એના એક સાચા રસ્તા ઉપર માર્ગદર્શન આપવાનું, સાચા રસ્તા ઉપર દોરવાનો પ્રયાસ છે, જેથી કરી અને ભારતનો સમગ્ર સમાજ, સમગ્ર વર્ણ કોઈ પણ જાતની તકલીફો ન અનુભવે અને સાચી વસ્તુને સમજે એના માટેનો આ પ્રયાસ છે. એટલે આ કોઈ આંદોલન એવી રીતે તૂટવાનું નથી. સ્વયંભૂ ઊભું થયેલું આંદોલન છે. આ કોઈ રાજકીય હેતુ માટેનું આંદોલન નથી. સામાજિક લડત છે અને લાંબી લડત આ ચાલશે. આમાં કોઈ પણ
100% છત્રી સમાજનો સંકલન સમિતિ ઉપર વિશ્વાસ છે. સમગ્ર છત્રી સમાજ અને અન્ય સમાજો પણ આપણી સાથે છે. એટલે માતાજીના આશીર્વાદથી આમાં બીજું કાંઈ પણ વસ્તુ થવાની નથી. દીકરીઓ બાબતમાં જે ટિપ્પણીઓ કરવામાં આવી અને ત્યારે ક્ષત્રિય સમાજને હૃદયથી પર જે ઘા લાગ્યો છે એને વ્યક્ત કરીને એને જે ઘમંડીઓ છે એ ઘમંડીઓને એનું શાન ઠેકાણે લાવવા માટે આજે આ ધર્મરથ લઈને અમે નીકળ્યા છીએ અને ક્ષત્રિયત્વના એના અસ્તિત્વ માટે આજે એની લડાઈ આવીને ઊભી હોય ત્યારે ક્ષત્રિય સમાજ આજે લોક જાગૃતિ માટે તમામ સમાજને સાથે લઈને આ યુદ્ધમાં અંદર જોડાવા માટે આહવાન કરશે અને તમામ સમાજ અમારી સાથે જોડાઈ રહી. આમાં સ્વાભાવિક રીતે શું છે કે અત્યારે ક્ષત્રિયોનું આંદોલન ચાલે છે, જે વિષય લઈને આખું ગુજરાત જાણે છે. હું માનું છું એક ક્ષત્રિય સમાજ એ રક્ષણ કરવાવાળો સમાજ છે. હિન્દુ ધર્મમાં અને સનાતન ધર્મમાં માનવાવાળો સમાજ છે. એક ઘટના બની એના કારણે આવેશ હોય, ઉશ્કેરાટ પણ હોઈ શકે, પરંતુ જ્યાં સુધી સાબરકાંઠા જિલ્લાને સવાલ છે ત્યાં સુધી ક્યારેય ક્ષત્રિયો તરફથી કોઈ પણ પ્રકારની પરેશાની અન્ય કોઈ પણ સમાજમાં ક્યારેય થઈ નથી. અને આ ક્ષત્રિયોનું આંદોલનના વિરોધની જે વાત ચાલે છે એ તો ક્ષત્રિયોને બદનામ કરવાની વાત છે. દેશનો એક હિસ્સો ભલે હિન્દુ મુસલમાન પર ચૂંટણી લડતો હોય અને એમાં માનતો હોય, એના આધારે મતદાન કરતો હોય, દેશનો એવો વિશાળ હિસ્સો જેની આપણે વાત કરી કે જે ટેક્સ નથી ભરતું કેમ કે ટેક્સ ભરવા માટે સક્ષમ નથી, જે સરકારી રાશન પર નભી રહ્યો છે, એવા લોકો માટે આજે પણ ચૂંટણીનો મુદ્દો ઘરનું ઘર, મળતું રાશન, પાણી, બાકીની બધી યોજનાઓ, આની આજુબાજુ એ લોકોની ચૂંટણી છે. એ લોકો દૂરનું નથી વિચારતા. દેશનું શું થશે, બાકીની બોર્ડર પર શું થવાનું છે, એની સિક્યોરિટીનું શું, એના પર પણ એ લોકો વોટ નથી કરતા. એ લોકો એવું વિચારે છે કે ભાઈ મારા ખાતામાં પૈસા કોણ આપવાનું છે, મારા બાળકને શિક્ષા કોણ આપવાનું છે, મને ગેસનો બોટલ કોણ આપશે, મને ઘર કોણ બાંધી આપશે અને મને શું. એટલા એ લોકો પાસે તમે જેનું પેટ ખાલી છે એની પાસે અપેક્ષા તમે કેવી રીતે રાખી શકો કે એ દેશનો વિચાર કરીને વોટ આપે? એ પોતાનું કે પોતાની આવનારી પેઢીનું નહીં વિચારે તો આગળ કશું જ નથી થઈ શકવાનું. અમે એવા અનેક નાના માણસોને જે રોજનું કમાઈને રોજ ખાઈ રહ્યા છે એને મળી રહ્યા છીએ અને અલગ અલગ પ્રદેશોમાંથી મળીએ છીએ. બહુ જ સામાન્ય માણસ અને એ સામાન્ય માણસના સામાન્ય મુદ્દાઓ પર વાત કરીએ છીએ અને એટલું સમજાય છે કે આપણને ભલે ગમે તેટલું લાગતું હોય કે ચૂંટણી આના પર કે આના પર લડાઈ રહી છે, નેતાઓ ભલે આખી વાતને ત્યાં સુધી લઈ જતા હોય, હકીકત એ છે કે સરકારોએ હિસાબ તો આપવો પડે છે 5 વર્ષના અંતે એવા માણસોને જે માણસોના હિસ્સામાં જો કશું આવતું નથી તો એ લોકો મતદાનથી વિમુખ થઈ જતા હોય છે. અને મોટો માણસ છે રજા પાડીને ક્યાંય પણ નીકળી જાય છે, એ નાનો માણસ છે એ જઈને વોટ આપતો હોય છે, જેને આપણે નાનું કહીએ છીએ, એના કારણે આ લોકતંત્ર ટકેલું છે, અડીખમ ઊભેલું છે. નમસ્કાર.